પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓએ ખરાબ જમવાનું આપવામાં આવતું હોય તેવો હોવાથી મામલો તંગ બન્યો છે। આ બાબતને લઈને વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર છાત્રાલયમાં થોડાક દિવસ અગાઉ ભોજનની થાળીમાં દેડકો આવેલો હોવાથી આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમના અધિકારીને જાણ કરવામાં આવી હતી। તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું। જમવામાં અવારનવાર જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નથી। ભોજનાલયમાં સવારે થાળીમાં દેડકો આવેલો જમવામાં સુવિધાઓ પૂરતી અને વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેથી કરીને લોકો અમને કેટલાક સમયથી વાયદા આપીને ગયેલા છે, જેથી અમને હજી સુધી કોઈ નિરાકરણ આવેલું નથી। અમારા તાલુકા અને જિલ્લાના અધિકારીઓ પાલનપુરથી આવીને વાયદો કર્યો કે 2 દિવસમાં સુધરી જશે, હજી પણ સુધર્યું નથી, જેથી કારણે આવનારા દિવસોમાં અમે ગાંધીનગર અને પાલનપુર આંદોલન માટે ઉતરીએ છીએ, જેથી